આ મારું 500 પાટણ હા ભત્રીજા બોલો તો આઈને બેઠો છે. આવો આવો કાકા ભત્રીજા આવો. હો ચમ મોડું કરી બે જણા હે ત્યાં ખાવા બેઠા હતા. ખાવા બેઠા ને ઓ તમારા મેલ્લોના ભક્તોને તો કીધું જ છે ને કે ભજનજી આવજો. મારા મેલાવાળાને તો હું બધાને કહીને આવ્યો, એકે ઘર ટાળ્યું જ નહીં. બધા ભક્તોને કીધું હે ને? હો તું એ તાર મેલાવાળાને કીધું કે નહીં કીધું? ઓહો અમારા મેલ્લાના ભક્તોને હું બધાને કહીને આવ્યો એ બધા આવવાના જ છે ભજનમાં. તો હજુ સુધી તમે કે આયા નહીં. ટાઈમ થાય તાળા આવીને આટલા વહેલા જ ના આવી 9 વાગી ને પછી ભક્તો આવી આટલા વહેલા ને ભક્તો બેહી ના રહી હોય. હા તો વાંધો નહીં, આપણે થોડી વાર બેહો એટલી ઘણા બધા આવશે. હા તમે બેહો શાંતિ. તારી આ ભગત ચમ ઊંઘ કાઢી રહ્યા? જેઠા ભગત, ઓ જેઠા ભગત, ચમ હુઈ રહ્યા હો? હવ સદેવાય બોલ્યા તો ભજનમાં જવાનું નહીં? બોલ્યા નિયા ભજનમાં જવાનું તો વિચારી તું લે બપોરે કેવા આવ્યો તો એટલે તો પછી હુઈ ચમ જ્યા? પણ કેન્સલ રાખ્યું. ચમ કેન્સલ રાખ્યું? હવે ભગત થઈને તમે ભજનમાં જો તો બોલ્યા તો હું વાંધો કેન્સલ રાખ્યું તમે? વાંધો છે એટલે કેન્સલ રાખ્યું. પણ હું શું કહું સદેવા, હા કદી એ નહીં તું આજ ભોલ્યાના ઘેર ભજન હી તો મને કેવા ચમ આવ્યો કે ભજનમાં જવાનું શક નહીં? જેઠાબા તમે આ કાલ મન ભજનમાં લઈ જા એટલે મને હવે ભજનમાં રસ પડવા માંડ્યો. ચમ ખબર? ભજન પટી અને પછી કોઈ પ્રસાદ ખાવાની મજા આવે એટલે કેવા આવ્યો પ્રસાદ માટે. લેહાડો કે ભૂલ્યો પહેલા વેલો ભજન કરાવ પ્રસાદે કોઈ ખારી રાખીએ છે મજા આવી જા. અલ્યા પ્રસાદ તો આપણે બીજા ભજનમાં જો નીકળ ખાવા મળે. હા આ ભોલ્યાના ઘેર તું પ્રસાદ ખાઈ ને એવું મને લાગતું નહીં. ચમ ભૂલ્યા એટલી જ ખબર પડે કોઈ જેઠાબા પછી? અલ્યા ખબર તો હક પડતી ન પણ મારી વાત પર ભજન કેવી રીતે થઈને કેવી રીતે ના થઈ એ કોઈ નાનો છોકરો નહીં જ ના ખબર પડે. અલ્યા એ તો હક ખબર પડતી પણ વભળ હા એરો એક નંબરનો ચોર મને ચોર છે બરાબર. હા એને પ્રસાદ આવે કે ના આવે ભજનમાં એને ખબર નહીં પડતી હોય. જેઠોબા તો ખુદે ના જાય કોકનો મૂડ મારી નાખી. હું તો જવાનો નહીં ભજનમાં. તારા જવું હોય તો તું તાર એકલો જતો હોય બરોબર, મારે આબુ નહીં. આવી એકલો તો હું જઉં? ના જવું હોય તો પછી પાછો ઘેર જતો રે. આમ તો જોત લે કોક બીજાના ઘેર હોય ને ભજન તો જોત, પણ ભૂલ્યો ચોર છે. હવે ચોરના ઘેર ભજનમાં જઈને શું કરવાનું? વાત સાચી. કદાચ ક્ષણી ના ભક્તોય બુટલેગર વચ્ચે જાવ નક્કી ના કહેવાય. આ તો ચોરનો તો ગમે એવા ભાઈબંધો હોય. હારું હેડો નહીં જાવ, તમે જતા નહીં, હું એકલો છું જઉં. હારું ઘેર જઈને હુઈ જા હો. એ હારું. હા બોલ્યા નહીં ભજનમાં જઈને શું કરવું? ખોટી ઊંઘ બગાડવી એના કરતી શાંતિ ઊંઘીએ નહીં. કાલ ગામમાં કોક બીજાના ઘેર ભજન હશે તો જાઉં. અલ્યા તારી આ 9-10 થી હે તો હજુ જે ભક્તો ચમ આયા નહીં? કાકા એ કાકા ઉભા થા કેટલું ઊંઘો તમે દાડે ની ઊંઘ તક શું? આ થોડું જોકું આવી ગયું તું. અલ્યા ભત્રીજાને ઉઠાડો. ભત્રીજા, એ ભત્રીજા, ભક્તો આવી ગયા? ભક્તો નહીં 9-10 થી હજુ ભક્તો આયા નહીં. તારા ભક્તો તો આ નહીં તાણ. મારા ભક્તો નહીં આયા. મારા ભક્તો ચમ નહીં આયા ખબર હે? મારા ભક્તો ભૂલી ગયા લાગી. મારા ભક્તો મેં બપોરે કીધું તું ને એટલે મને ખબર જ નહીં હોય એટલે એને નહીં આયા હોય. મારી વાત સાંભળો. તમારા ભક્તોને તમે બે જણા કહેવા જો, મારા ભક્તોને હું કહેવા જાઉં. હા એ બરોબર. આપણે ભક્તો લઈને ડાયરેક્ટ પકડો જ આવી. હા તો હેડો. હા હાલ જ હેડો ના કે ભાઈ હુઈ જાય તો પછી નહીં ઉઠી પાછા. હા લોડો. બા એ બા બા એ બા આ બાજુ ક્યું થલે? હું શું ભૂલ્યો બોલ્યો ઓવા આવા વે કરીને તમે આવી લે તમને બોલાવા હું લોહાલો ભજનમાં ચોકર આપણા તબેલે. ઓ તબેલે તમે ભજન કરાવો એમ? ઓવા અલ્યા તમે ચોઈતા હું ભજન કરાવતા હશો લે, તમારી તાકાત છે ભજન કરાવવાની? હે બા અમે ચોઈટા હતા ને ચોરી કરતા હતા પણ હવે ચોરી કરવા છોડી મેલ્યું એટલે તમે ભજન કરાવીએ. ચાંદનું ચોરી કરવાનું છોડી મેલ્યું તમે? હે
આ 3-4 દાડા થયા બંધ કરી દીધું ચોરી કરવાનું. એટલે હવે ભગત થવું હા? ઓહો એટલે તમે ભજન કરાવું. મુકો ભગત થાવ પણ પહેલા ભજન કરાવ ને પછી ભગત થાવ. એમને ભગત ના થવાય. આ એ તો વાત બરાબર છે તારી, પણ આ તારા વહેલા વિચારવાનો તું સમજ્યો? પણ વહેલા બા મને ખબર નથી ને. એ તો ખબર રાખવી પડે. એટલે હવે મને ખબર પડે એટલે હું કોઈ પહેલા ભજન કરાવી દઉં પછી ભગત બની જાઉં. એવું એમ? ઓહો બકાતો જ નહીં ને મને? ના બા નહીં બકાવતો. ચોરનું ભલું પૂછું ભાઈ, જૂઠું બોલતો હોય તો હા હું જુઠ્ઠું નહીં બોલતો. મેં બપોરે તમને કીધું જ તો તમે કેમ નતા આયા? એટલે પણ ચોથી આવું તારો વિશ્વાસ ના આવે લ્યા. તું ચોર છી એક નંબરનો. તું બપોરે કેવા આવી કદાચ આ મોરે કેવા આવી તોય હું તારા પર વિશ્વાસ ના કરું, કારણ કે તું ચોર છી. બા મેં તમને બપોરે કીધું જ તું. બા અમે સુધરી ગયા. આજ આપણે તબેલે ભજન કેવડાવવા ને તો તમે હોજે આવજો. તમે એવું કીધું કે હારું હું આયે. એટલે પણ મારા મનમાં તું જૂઠું જૂઠું કહેતો હોય છે. આ પાડવા દે ને તા. અમે તો વાટ જોઈ જોઈને બેહી રહ્યા પછી અસ્કર મુકો લઈ કેવા જવા દે ભગવતન. એટલે તું બોલાવા એમ? ઓહો સારું જા હેડ, તું પહોંચી કર હું આવું. આવજો બા. ઊંઝી ના જતા હું કીધું. આ આવું લ્યા, તું જા તો ખરી પણ. હું બીજા ભગતન કહેવા જાઉં. આ જો બધાને કઈ અને તું તબેલે પહોંચ, હું આવું હો. એ હારું. હા આય. ચોઈટા હોય મારા ઓળખ્યા ભજન કરવા વળગ્યા, આવડી સુધરી જતા હોય થારું. જેઠાબા ઓ જેઠાબા હો બોલા. ચમ ઊંઝી ગયા? તમે કરે કે ભજનમાં નહીં આવવાનું આપણા તબેલે? ભજનમાં? હા ઓવા ઓલા ભજનમાં તો આવવાનું હતું, પણ મેં કેવું વિચાર્યું ખબર છે? હા કો બોલો એક વખત તો કઈ ગયો છે, પણ હવે હોજે ફેર બીજી વખત કેવા આવે ને તાણી જવું એ વિચારીને પછી હુઈ ગયો. તું કેવા ના આવ્યો એટલે હવે તું કેવા આવ્યો એટલે હવે આવું પરો. જેઠાબા પણ આવું ના હોય. ભગવતો તો એક જ દનનું કહેવાનું હોય. મેં બપોરે કીધું હોય ને તો પછી તમારે રાતે આવી જવું પડે. વાત સાચી. બીજા માણસો મને એક વખત કહીને એટલે અમે જતા રહીએ. પણ તમે તો આ ભક્તો રહ્યા ને ગરજ મતલબી. મતલબ નહીં વાપર મારી વાત. હા તું ચોર હી બરાબર, અને ચોર થઈને તું ભજન કેવરાવી ને એ વાત અમારા ગળામાં ઉતર્યામ ના આવે બરાબર, એટલે છે ને અમે ના આયા. જેઠાબા પણ હું હવે સુધરી ગયો હોઉં એટલે જ ભજન કરાવું. આ તે હવે તું સુધરી ગયો ને ભજન કરાવી તે હવે બીજી વખત મારા ઘેર તું આ ભજન નું કેવા આવ્યો એટલે હવે હું આવું છો ના પાડું કે. હાર તો લાડકુડી વાટ જુઓ. એટલે તું પોપતો થા હું આવું. પા આવજો. ઊંઝી ના જતા હું બાનત કઈ ના આવ્યો પાછો. હારું હારું કશો હતો નહીં, હું આવું જા બસ. એ હારો આવ હું જાઉં તાન. એ આ તબેલે ને ભજન. ઓ તબેલે બા ઘેર ના જતા રહેતા. ઘેર તો કોઈને ઘેર લોક મારેલું. હારું હારું તબેલે આયો હો. એ હારું. હા હા કઈ ગયો છે પણ જવું હવે થોડી વાર રહી ને એટલી ઘડી ઊંઘવા દે. જેઠા ભગત તો હું કાઢી ગયા હે. ઓ જેઠા ભગત, જેઠા ભગત. એટલે આ ભલા મોણો તો જો હું એમને હોળ હોળ કરવા વળી ગયા છો હે. એટલે મેં કીધું કૂતરું બીજું આવ્યું ખૂબ. એટલે આ કૂતરું નહીં આવ્યું, અમે આયા છે. આય. તમે આવી જાય એમ ને? હા અમે આવી ગયા છે. લેહડા વાજિંત્રા લઈ રહ્યો. હવે વાજંત્ર લેવું તો પડશે જ કી તાણી. યા જેઠાલા, હા પણ મને એક વિચાર આવે ભાઈ. શું વિચાર આવે છે? આ ચોરે મારા ઓળશા સુધરી જાય ને હવે ભજન કરાવવા વળી ગયા. હારું ખોટું ભાઈ? હારું કહેવાય ને ભાઈ, ભગવાન નું નામ લે હારું. હા આપણા ગામમાં એટલી ચોરીઓ થતી બચી. હા નકા આમ તો રોજ સવારે પેપર આવે કે આ ગામ વાળાએ ચોરી કરી. ઓહ પણ હવે એ બાબતે શાંતિ થઈ જા. ઓ વાહ, પણ આપણે પેપર માં હાલ જવું. જે ચોર હતો એ ભગત થઈ ગયો. હવે તો હાલ દેવાનું પેપરમાં. હા લે હરજો વાજિંત્ર લે લાડો. ખાલી ખોટું મોડું કરવું નહીં. આ તો ઠંડી મારી ઉઠી ભૂખા કાઢે એવી છે હો. ઓ હવે શિયાળો આવી ગયો કે ભાઈ ઠંડી તો પડવા નહીં, પણ હું કહું બા હા આપણે તો જવાનું કેન્સલ રાખ્યું તું, પણ ભોલ્યો ફેર કેવા આવ્યો એટલે હવે જવું પડે. ઓ વાહ, પેલા તો મેં ગનમારી જ ના. મારા મન મારે ચોર છે મારો ઓળ્યો હું એ વાત કરતો હોય. આ તો ઓનો વિશ્વાસ ના કરાય. ઓ વાહ, તમે તો હું નતો ગયો. આ તો બીજી વાર ઘેર બોલાવા આવ્યો. કમ્પ્લેટ મેં પૂછતાછ કરી અને પછી હું હેડ્યો. હા વેડો હવે તાણી એ કેવા આવ્યો છે ને એટલે આપણે જી આવીએ એના ઘેર ભજનમાં. ઓ વાહ, ભગત બની ગયો છે સારું જ કે ભાઈ. ઓ બારે હું વાજંત્ર લઈ લો હેડો. હા લઈ લો. ભગત મંડળીમાં એક મોણો વધી જા હો. હારું હારું વધી જાય. જો પેલો સદેવ હોય હવે મને હમણાં કઈ ગયો છે હા
કે જેઠાબા હવે તમારા મને રોજ ભજનમાં લઈ જવાનો બરાબર બરોબર. એટલે આપણો સદેવોય આવશે ભજનમાં, ભૂલ્યોય ભજનમાં આવશે. હા, આપણી મંડળી વધી જાય. ઓહ, હવે એક એક ભગત વધતો જાય છે અને આપણું ભક્ત મંડળ પ્રગતિના પંથે ચડતું જાય છે. હા, પ્રગતિના પંથે ચડે એ આપણે સારું કહેવાય. ઓહ, પણ આપણે છે ને ગામમાં બધાને ભગત જ બનાવી દેવાય. ઓવા લે હાલો, તૈયાર થઈ જાઓ. તૈયાર હેડો. હાય. હાય ભક્તોને હવે દાબીને કહીને આવ્યો હું. અહીં બધા ભક્તો આવશે. હાય બેહવા દે. આયા કાકો ભત્રીજો. કાકા ભત્રીજા કઈ ના આયા ભક્તો? બધોન કહી દીધું આવશી. દાબીને ખડાઈને કેવું તું ને? કીધું બધોન અને નથી કીધું. હું તો કઈ ના આવ્યો, ભક્તો આવી જ છે. આ તો એટલી ઘણી આપણે તૈયારીઓ કરીએ બધી. હા હારવા હું હમું કરી દી. તમે સરોડી પાણી ભરવાનું મત ભર દો. ખાલી હોય તો ભરેલું જ છે કમ્પ્લીટ. ભરેલું હોય ને? બસ. યા જેઠા ભગત હા બટી, પ્રસાદ ની થોડી ખટક કરાવરાવજો. પ્રસાદ ખાઈને ઘર ભેગા થઈ જઈએ ને. જો મારી વાત સાંભળ. હા. પ્રસાદની ઉતાવળ ના કરતો. 12 વાગશે ને એટલે ભજનનો પ્રોગ્રામ બંધ થાહ. પછી પ્રસાદ આવશે એટલે પ્રસાદ ખાવા મળશે. તમાર કહેવાય હું આ ભજનમાં આબા તૈયાર થઈ ગયો હું. બાકી હું આબાનો જ નતો, તમે ના પાડી હતી એટલે. જો ખરેખર જેઠાલાલ આ લેટવાના ચો હંગાત લઈને આયા ભલામણ યાર. હવે હું મારા પગે આવું, તમને હું બહાર કરું છું. એટલે પણ લેટવા હું પ્રસાદ ખાવા આવ્યું, ભજનો ભળવા આવી. હારું તમે લેટવા ના હોય ને તો પ્રસાદ આવે ને એટલે તમે લેતા નહીં, તમારા ભાગની ડીશમાં નાલ દે. અરે અમે તો ભજન ગઈ અને પછી પ્રસાદ ખાઈએ છીએ. તો તો મુહૂર્તમાં જ પ્રસાદની વાત લાવી પણ મૂળ ખોસો ને. અલ્યા આ તો બા, ખાવી તો પડે જ કે વાત કરી રહી છે. શાંતિ રાખો કે ભગત. ઓબળો મારી વાત. હવે પ્રસાદ ખાવાના બોને આપણા ભક્ત મંડળ તો વધારશે ને ભાઈ. આવાયમાં હું હતો છે? મને તો ગાતા આવડે હી ભજન કો. જેઠાલાલ એવું નહીં યાર, હજુ તો ભજનમાં આપણે જઈએ છીએ ઈકણ પહોંચાય નહીં આ ડાયરેક્ટ પ્રસાદની વાત લાવી દીધી. પણ તમને તો ખેતી જવાના આવે, પ્રસાદ આલવા વળાલ છી. તમે હું આટલું બધું ખેતી જો. 12 વાગ્યા સિવાય તને પ્રસાદ નહીં મળે. જેઠાલાલ તમે વાન કહી દો, બાકી આવું ને આવું કરશી ને તો હું આજે 2 દાડા તમારા હંગાત આવું ને આબાન બંધ કરી દે હો. આથી જતો રે, કોઈ ભજન ગઈ તું ઊંધો નહીં પડતો. આ ભજન નહીં આવડતા પણ ભેગું જાગીને બેહું જ છું ને તમારે ભેગું. આ તો એવી રીતે હવે જાગીને વાત કરી રહી છે. કૂતરાઈ જાગતા છીએ અત્યારે. જા વા તારી મને તમે કૂતરાને તોલે કરી દીધો. હું કૂતરો છું, હડકાયો છું, લેટવો છું, ખાવા આવું. ખાવા જ આવી તમારા ભાવથી આવું છું, બાકી હું એ પ્રસાદ ઘેર લાઈને ના ખાઈ ગયું. મારી વાત સાંભળો, તમે લડ્યા વગર રહો. પછી બા આપણે એક એક કરીને ભક્તો વધતા જાય. તમે યાર આવું ને આવું બોલો. નિમા તો આખું ભક્ત મંડળ વેરાઈ ગયું. કૂતરાને તોલે કરી યાર મને. પણ ભજન ગાવાની વાત કરવાની આ તો હજુ ભજન ગાયું નહીં. ઈકણ હમેલી પાણી પીધું નહીં, ડાયરેક્ટ પ્રસાદની વાત લાવી દીધી. શાંતિ રાખો. ઈકણ પોકે ઈકણ જઈને ભજન કરીએ અને પછી પ્રસાદ આવે એટલે પ્રસાદ ખાવું ને ફેર 2 વાણી બોલીને પછી ઘર ભેગા થાવું. હા, આજ તો 12:30 ઘેર આવતું રહેવું. તમાર ઘેર જીદાર ભજન રાખો, નિદાન મન પ્રસાદ ના ખવડાવતા. બસ તને તો બોલાવો નહીં. જા આબુય નહીં તમાર ઘેર. કોણ બોલાવે તને? હવે લડ્યા વગર હેડો. મારા ઓછા પહેલી વાર ભજન કરાય તો મારા ઝગમગા કરીશ હો ભાઈ. જગામગા તો કરી જ કી. ભગતને ઉતાવળ છે હો પ્રસાદની. તને કહી લે, એ તો દેખાય છે કોને ઉતાવળ છે. મને તો ભજન ગાવાની ઉતાવળ છે, પ્રસાદ ખાવાની ઉતાવળ નહીં. સમજો? તું લેતો હોય પ્રસાદ ખાવાનો. આવી હોય લેટવો ના કરશો અને સમજાઈ દો હો ભગત. મારા માતાને જો વધારે બોલે તો ઓયનો પડતો કર્યો. અલ્યા મારી વાત સાંભળો, આપણે ભજનમાં આયા છે બરાબર, લડવા નહીં આયા. આ તો ઓને કહી દો બોલ્યા કરું ભૂલે. આ તો ઉતાવળ નથી, પેલા ઉકા પટ્ટી મારી. આ તો હું તો ભજન ગાવા આવ્યો, વાત કરી હતી. અલ્યા એક તો આપણા મહેલામાં ગણીને આપણે 3 ભગતો હઈએ. હમણાં બાજુવાળા મહેલાવાળા ભક્તો બધા વૈકણ આવશે ને તમે લડતા હશે ને તો એમ કહે કે આ મહેલાના ભક્તો તો હાવ નકમ નાહી. મારે કોઈ ઓના અંગાત બગાડવું નહીં, બરાબર? લડી ઓના કહી દો મારાથી શેટો બે હાથ. હારું અમે મને કોઈ શોખે નહીં તમાર જોડે બેહો. ઓય તું પા પ્રસાદ ખા બે કાંઈ તું મારા જોડે બેસજે, બરાબર? હા ઈ જો ચાલ. એ આવડા ભક્તો આવો. એ રામ રામ. એ રોમ રોમ. રામ 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 રામ. એ બાજુ બે લે. એ કોણ આવે છે તમાર જોડે હો અમે? ઈ બે જે હોય તો લઈ. એ રામ રામ ભક્તો, રામ રામ. એ રોમ રોમ. એ આવો મોટીયાળો આવો. હાય. પગ ઊંચા કરજો થોડા.
થાય છે તે મેં તો પણ લોબો કર્યો હે આ શું છે તાણી? એટલે પા હોય છે મારા જોડે પગ છે આમ તો લોબો કર્યો છે ફેલાઈને બેઠા પાકે મેં તો પગ લોબો કર્યો આ બોલ્યા કે બે અલા, લડતા નહીં. લડતા નહીં તો વાતો કરે આ તો અમાર મેલા વાળાનો પ્રેમ છે ઓ વાહ મારી વાત સાંભળો. વાત છે હવે એ બધી વાત જવા દ્યો. એક તો આપણા ગામમાં ભક્ત મંડળ છે ગણી 4 જણનું, બરાબર? બરોબર એમાં બધા ભક્તો આમ શેટા બેહી તો કોઈ દેખાતાય નહીં. આમ બધા નજીક બેહો થોડા. હા બે મેલાના ભેગા માણસો હો. ભેગા થઈને બેઠા છે પણ લાગે છે કે દા ઘરો ના બેઠા હોય એ ઉભો તો ના ગમે બધા કરે છે લે વચ્ચે નડી હવે ગરધાણી નહીં નડતો તો તમારે હાને નડું છું તું અબજ આવતો રહેજે હું દેખાતો નહીં બેહો હોય આય આ બાજુ જતા. યા જેઠાલાલ હા, હવે તમે એમ કહો છો કે આપણા ગામમાં ભક્તો વધારે નહીં બરાબર છે એટલે ભાઈ જેને રસ હોય એ આવે જેને રસ ના હોય ના આવે ભગત હું કહું આપણા ગામનું ભક્ત મંડળ વધારવું હોય ને તો પ્રસાદની વેરાયટી બદલી નાખો ત્યારે ભક્ત મંડળ વચ્ચે મોટી આળા ભજનમાં આવશે લેટવો બોલ્યો અલ્યા સાચું કહું છું. તું હવે પરસાદની વાતો ના કર ને નકર તને જ કાલથી બંધ કરી નાખીએ લેટવા. પરસાદની વાતો કર ના કર, ખોટી તારા વાદે અમારી આબરૂ જાય હોય. તાણ પછી ખબર નહીં પડતી શાંતિરાજ બોલ્યા કે બેહી રે. હું કહું હવે ચાલુ કરશું ભજનનો પ્રોગ્રામ. શાંતિ રાખો પેલા વાહનો પેલો ચંપુડો કોટી વાળો તો માને તબલા લઈ એ પેલાને પૂછો તો મેવાના વાહના આયા નહીં ચંપુલાલે કીધું નહીં ખૂબ ભાઈ મંગલા આવે આવી કેટલું જીવશો આમ વહેલા મરો તો લાડવા ખવડાવો અમને યાદ કરે તરત ટપકી પડ્યા એ તો ખાટલો મુકાય એ તો ઘરમાં એટલા એવું ઈ આ બાજુ કરો, આ બાજુ. ડબલજી તો વચમાં આવી અલ્યા ગંધાર તું આખો લ્યો લે હેડો તબલા ફટાફટ ગોઠવી દેજો હેડો. બધું થઈ ગયા હાલત તૈયાર ચાલુ કરીએ હવે. જેઠાલાલ હા આ સતાર પેલા ચડાવો થોડો હા હા આ તમે ઊભા થઈને પેલી બાજુ જતા રહેજો ભાઈ જતા રહે ભાઈ તમે દેખાતા નહીં ચંપુઆ ભાઈ આવી જા ઓથી જાઓ ઓથી આ ખેતો જુઓ અલ્યા એ નડતર અલ્યા પેલી બાજુ બોલીએ ગણપતિ ભગવાનની જય. બોલીએ સદગુરુ દેવની જય. બોલીએ સનાતન ધર્મની જય. આ છે બા આ તારો નાક વઢાય તારો. પણ શેક આવતી હતી હું એ હું કરું કો પણ ભમરાડા આ ભજન ચાલુ કરવાના ટોણે તારે જો શેક ખાવાની આવે છે. હું કોઈ દબાઈ રાખું છે તારું નાક કાઢી દેવું તું કે હવે બોલ્યા વાળારો ચાલુ કરો ને હેડો હવે મુહૂર્ત નહીં ભાઈ એટલે આપણે ભજન ચાલુ નહીં કરીએ. આ તો મંગલાલ લાલો ભાઈ કશો વાંધો નહીં. લ્યો મંગાલાલ તમે ચાલુ કરો પહેલી વાણી. લાવો મંજીરા. એવું કોઈ ના હોય જેઠાલાલ અલ્યા ભજનમાં તો મુહૂર્ત જોઈને ભજન ગાવા પડી, સમજ્યો? ઉપાડો હા. હે મારે પાઠે પધારો રે આલમ રાજા હે મારે મને પધારો રે નકળંગ રાજા તમે કને ગયા છો બીજી ગયા જુગ જા નકળંગ રાજા અરે અરે તમારે બધાની પથારી ફરી. ચોર ત્યાંનો કોઈ દિન ભજન કેવરાય જ નહીં મુકો પાછળ એવું બોલવાનું આવતું છે એટલે અમે બોલે તો
ના ના એવું નહીં બોલવાનું, મોઢામાંથી હારા શબ્દ કાઢવાના. અચમકા હવે તમે થઈ ગયા ભગત. હા આવું ના બોલાય. સુધરો હવે આ સુધરવા દખે થઈને તો તમારા ભજનમાં આયા અમે. હવે એ તો સુધરી જાય. હવે બિચારા ધીરે ધીરે હવે આ સુધરવાના પ્રગતિના પંથે ચડાય એટલે હવે સુધરી જાય. હા તમારે ભગત ગાવાનું છે. આ તો ચાલુ કરો હેડો. બીજને શનિવારે જોમલો જમાયો એવા મન બેર સંતોને તેડાયા હોજો આ ધર્મ જીલો જાણે જાને રોણી સંતો ધર્મ જીલો જાણે જાને રોણી તના રોણી કહો કે કાઢિયા હોજો આ ધર્મ જીલો જાણે જાને અરે બરાબરનું જોડ્યું છે. બરાબરના એવાને ખુશ કરી દઉં ને પછી બધાની પથારી હું પીડું નાખું એવાના ઘેર જઈને. આ મંગાલાલ કોપી મારું હે ભાઈ. આપણું ભજન કોપી મારી ક્યાં મનાવ છે. હા તે ચોક્કસ ભજન ઓછાઈ ગયા. મારો ફેવરેટ છે ભજન આ તો. આ તારો હું ફેવરેટ તારા ચશ્મા તારા ફેવરેટ ને હેરવાથી. કોપરો મારી વાત. તમે કોઈ લખવા જતા એ ભજનથી તમારું ભજન થઈ ગયું. એટલે પણ એ હું રોજ ગાઉં છું. તમે બીજું ગાજો. આ તે હવે બીજું જ ગાવું પડશે ભાઈ. આ તે ગાજો. આલુ બારે જો હા હરખાઈ રહેતી નહીં આ બાજુ ચંપુલાલ જોડે. જો ભલા થઈ શેક ના ખાતો. હારું લે ચાલુ કરો. ચાલુ કરો ભાઈ. એ મારે ઈડોણીના ભૂમતા ચાર ખોવાણી મારી ખોવણી. એ મારી ઈડોણીના ભૂમતા ચાર ખોવાણી મારી ખોવણી. એ ઈડોણીના કારણે મારો સસરો સિદ્ધપુર થાય ખોવાણી મારી ખોવણી. મારી ઈડોણીના ભૂમતા ચાર ખોવાણી મારી ખોવણી. મારી ઢોળના ભૂમતા ચાર ખોવાણી મારી ઢોમણી. ધીરે ઢોળીના કારણે પેલા એ આ ચંપુલાના સસરો સિદ્ધપુર જાય ખોવાણી મારી ઢોમણી. જય ચાલો રસો. એ હોય પાછું આ ભજન જૂતા બોલ્યો. ખરેખર હું કહેતો તો લે હવે ભજનમાં ઓળખ દે લે ઝઘડો ના થાય ઝઘડો થાય એવી વાત કરી મિલી. તમાર સસરો સિદ્ધપુર જાય એમ કીધું લ્યો. એ તો લ્યા ભજનમાં ખાલી નામ લીધું યાર, કોઈ હાથ ચીકલો સિદ્ધપુર નહીં મેલતો. અલ્યા પણ તમારે ચંપુલાલ નો ચો કેવા હતો ખાલી એમને સસરો કીધો તો ચાલો. આલે પણ ઈવનના સસરો તો જીવતા હી જાહી. આ તો કીધું એકબીજાનું નામ લઈએ તો હારું. આ તો પણ નામ લેવામાં મારા ઓળખ્યા. ઝઘડો થાય ભાઈ જપ્પા તમે રહેવા દેજો બા તમે ગાજો. ભજન ઉપાડો. હું પાડો મારી ગઈ. અલ્યા એ ભજન કઈ હોય તૂટી ગયા તમારો ભાત ચાતો પાવલ. હા એટલી ખબર આ પડી. ભાઈએ તમે ભજન ચાલો અમે ચા પાણી આવી ગયા. પાડો ચા પાણીની વ્યવસ્થા કરો. બોલો. હાલો હેડો. ચા પાણી ચાલો ચા. અંગાત નાસ્તો બીજો વતો લેતા. આ નાસ્તો પડી લઈએ પેલા ચા પાઈએ હારી ફર્સ્ટ આવી ક્લાસ. ભેગો ભેગો લાવજો. બોલાઈ આ દે બધું લાવી દઈએ હજુ. આ લાવી દે હેડો. જો આ લે બા, તમે થવા દેજો ભજન ગાડો લાવો. ચંદર હારું ભજન થવા દે હો મૂડ આવી જાય એવું. મારા હું છે ખબર છે, આયરો શેચ્યો ને એટલે હરખાઈ નહીં આવતી. સૂર્ય બદલાઈ ગયો અને શેકો. એ હોય. મને આ ચંપુલા જોડે બેહવા દે. પછી મારું નામ નહીં આવે. અલ્યા તું જગ્યા બદલ કરી નહીં દે હો. પણ પેલા મને કાળી ટીલી હાલ કરી હું કરું કો. તું જગ્યા ચમ બદલી એ મને ખબર છે. ચાલુ કરો ભજન ચાલુ કરો. હા અરે અળવીતરો લાગે તમારો હવે
હતું હારી. એ આ તો તો પેલા કડવાનું છોકરું આવ્યું એવું હા? ચાલુ કરજો. હવે આપણે ભજન ચાલુ કરો, બીજી વાતો બંધ કરો. એ જેણા જેણા ઘૂંઘરા વાગતા હતા. એ જેણા જેણા ઘૂંઘરા વાગતા હતા. એ ચાકોણીને નાચતો આવતો તો. એ જેણા જેણા ઘૂંઘરા વાગતા હતા. એ ચાકોણી નાચતો કરી મકોરાજી જા. એ જેણા જેણા ઘૂંઘરા વાગતા હતા. એ બાબો આવતો તો, બાબો આવતો તો. જેણા જેણા ઘૂંઘરા વાગતા હતા. એ જેણા જેણા ઘૂંઘરા વાગતા હતા. એ બાબો નાચતો તો, બાબો નાચતો તો. જેણા જેણા ઘૂંઘરા વાગતા હતા. એ સંજુ મંજીરા વગાડતો તો, સંજુ મંજીરા વગાડતો તો. જેણા જેણા ઘૂંઘરા વાગતા હતા. કાકા હા. તમે ચાની તૈયારી કરો અને મૂળ ભત્રીજા નાસ્તાની તૈયારી કરીએ. આ તો તમે નાસ્તાની તૈયારી કરો, હું ચાની તૈયારી લે ભત્રીજા. ભત્રીજા, હા. ઓમો ચવાણું હ બરાબર, એટલે આપણે આ નાસ્તામાં ચવાણું આલવાનું હ બરાબર. હા, આ દવા નાખી પડી છે ને. શીટ કરી નાખ. અને હું કહું, હા. ચા તો અમુક અમુક માણસો જ પી, આ નાસ્તો ને બધા દાબી દાબી ના જેવું કીધું કોઈ રહી ના જાય. કોઈ નહીં ટાળું હું. બધા ના લે. હાલો હાલો. લઈ. કાકા, હા. ચા ઉકળી ગયો? કમ્પ્લેટ ઉકળી ગયો. તો ભાઈ ગાળો પૂરી વાત જોઈ રહ્યા હો. આ ગાળ દઉં હાલ જ. જલ્દી ગાળો ફટાફટ. ફટાફટ કરો જલ્દી. એ ભત્રીજા, હા. નાસ્તો હાથમાં આલશું. ના ના રકાબી રીલ. આ રકીબ ને ઓ વડાન હું વાર્તા કરે લાવ કરમું. તે બોલો. હા, ના તો પેલી મોટી ડીશો લેતા હે. આ ડીશો લાવે. હા. તૈયાર થઈ ગઈ ને ચા? કમ્પ્લેટ તૈયાર. યાટકી ચીલી વાર. આ આવ્યો આવ્યો. જલ્દી ઘર આડું કરી દે. એ આવ્યો. ગણો. જોગી આયા નગરમો, રમતા જોગી આયા. પરપતિ સકે એક ઘેર નારી, પરપતિ સકે એક ઘેર નારી. આયા નગરમો, રમતા જોગી નાસ્તો નહીં કરવાનો? કરવાનું કરવાનું. ઓ આઈ ગયો. લાવો હેડો તું હોય, સને બાબુ હોય. આવતો રે. સાઈડમાં. ઓ લેટવા તો વચ્ચે બેહી જાઓ સાઈડમાં બેસ. બીજા વાળાને ખબર પડી કે તું એવો બધા ભેળા મળીને નાસ્તો કરો. ઓય આવતો રે. જો પેલા ભગત ચા પીવો. લાવો તાંચા. આ કુકા બિલકુલ દુસો. ભાઈ લો. જો ભગત ચા. ભગત ની ડીશ લાવ. એડા એ પેલાના અકલે હાથમાં શેટો જાય. જો ભગત એ તો હાલો હાલો ઓલા તાસમાં. લે ડીશ લાવી કે બોલા. હાલો. લા બા તમારા ગ્રાહક ચાલા પૂછ્યો આવ્યો હે. આ એ તો છોકરું છે એટલે ખાઈ લે લેટું હો બાપુ. અરે ભગત તમારે આવ્યું નહીં એટલે રખવાયા થાવ ને કોણ સોના મોના
હવે વાતો કર્યા વગર ચા નાસ્તો આવ્યો છે તે ચા નાસ્તો કરો બોલ્યા ચાલ્યા વગર. બસ 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 લો નાસ્તો કરો. મજા આવી ગઈ હો ભાઈ. કોઈ બાકી નહીં રહેતું ને ચા પાણીમાં? કોઈ નહીં રહી જતું ને? ભાઈ ચાલ હવે ભજન ચાલુ કરીએ, બરોબર? ચાલુ કરો. જેઠાલાલ તૈયાર? તૈયાર. હે કોણ ચડા કદમની